વર્ષોથી મંદિરની સેવા અને સમાજની સેવા કરી છે તેવા ભુજભાઈનું સન્માન કરશે. ભુજોને ખૂબ જલસા કર્યા, આનંદ કરાવી દીધો. નમસ્કાર, ધન્યવાદ ભુજભાઈ, સોમવાર અશોકભાઈ, સારું લાગે ગાંધોભાઈને. संतु सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. अम्बे माता की जय. આ શ્લોકમાં એવું થાય છે કે વિદ્વાન સર્વત્ર પૂજાય છે. રાજા તો પોતાના રાજ્યમાં જ પૂજાય છે અને વિદ્વાન બધે પૂજાય છે. અને ઇંગ્લિશમાં એક શ્લોક છે કે પેન ઇઝ માઇટિયર ધેન સ્વોર્ડ, એટલે કે કલમ તલવાર કરતા પણ શક્તિશાળી છે. સન્માન કરશે રસિકભાઈ. આપણા રાષ્ટ્રના જે બાળક છે, પરંતુ એમને ધર્મ પ્રત્યે કર્મકાંડ પ્રત્યે બહુ ભાવ છે. અને પ્રગતિ નીતિનભાઈ અંશુભાઈ બહુ પવિત્ર બ્રાહ્મણ છે. 3 દિવસની અંદર રાપરમાં તો મારી આગળ પહેલી વખત આવ્યા છે. મને આ હીરાની હવે ખબર પડી. અને હવે અલ્પેશભાઈ એ પણ જગદીશ મહારાજના દીકરા છે. અલ્પેશભાઈ એ પાંચડામાં નાકોર સંસ્કૃત પાંચડામાં અભ્યાસ કર્યો છે. વર્તમાન સુધી એના આશીર્વાદથી કામ કર્યું છે. એમને પણ વસ્તુ જય ભગવાન. શ્રી શાંતિલાલ મહારાજ અત્રે ઉપસ્થિત છે. શાંતિલાલ भागीरथी गंगा यावत् देवो महेश्वर तावत् विजयो भवेत. बोलो महालक्ष्मी मात की जय, बहुचर मात की जय, अन्ने मात की जय, गायत्री मात की जय, श्रीमारी सोनी समाजनी जय. आज तथा योग्य शक्ति मुजब સન્માન કર્યો. ધન્યવાદ. આભાર. વિનોદભાઈ વિનોદ મહારાજ. વિનુ મહારાજ કેમ કે મજા? વિનુ મહારાજનું સન્માન કરશે નારાયણભાઈ. પધારીએ. आपके सम्मान की आतुरता है, हमें पधारिए. माधवी जय आनंदकारी बहुराय लक्ष्मी अम्बा प्रसन्ना सर्वकार सिद्धि अम्बे मात की जय, महालक्ष्मी मात की जय, गायत्री मात की जय, जगदम्बा
આજમાનોને સાનુભૂતિ આપે સારા ધાર્મિક કાર્ય કરે ભગવતી કૃપા કરે. બોલો અંબે મહાદેવી. લક્ષ્મી શંકર મહારાજ. કાર્યક્રમ શરૂ થાય છે. બાકીનો સુભનભાઈ ખેગાભાઈ પાટડિયા તેઓનું સન્માન કરશે રમેશભાઈ દાવા. સુભનભાઈ ખેગાભાઈ પાટડિયા તેઓનું સન્માન કરશે રમેશભાઈ દાવા. તમારો સુભનભાઈ અગત્યની વસ્તુનો નોંધ કરી છે કે ફક્ત રાપર શ્રીવાળી પૂરતું આ નથી. સારો એવા સોની સમાજ અને સાથે હતો તેની પ્રતિતિ વિપુલભાઈ કરાવી છે. આભાર. ધન્યવાદ. હવે સન્માનના હકદાર જેઓએ પ્રથમ મા જગદંબા રાજરાજેશ્વરીને પ્રસાદ પોતાના ઘેર વિજયન થયો છે તેવા ફૈલાલભાઈ કોટલભાઈ મોરવાયાનું સ્વાગત કરશે. પ્રભુલાલ ગોવિંદભાઈ તેઓએ મા જગદંબાની આરાધના કરી છે. સન્માન સૌએ કરવાનું છે. હાથ બસ સાથે રાખીને તાળીઓના ગંગા લાંબા જગદંબાનો બધા ચડાવવા પૂરા થાય, પરંતુ મુખ્ય દરવાજો જો લખવું તો દર્શન કઈ રીતે થાય? મુખ્ય દરવાજો જેમના શિરે આવ્યો હતો ખોલવાનો અને તેઓ તળાવમાં હતા એવા કન્યાલાલ ગોવિંદભાઈ મોરવાડિયાનું સ્વાગત કરશે. જયંતિલાલ જેઠાલાલભાઈ ફટેકરવાળા કન્યાલાલભાઈ પટાણી હમીરભાઈ. કદ નાનું પણ કાર્ય મોટું અને કમલભાઈ કદાચ શત્રુ છે ત્યાં કમલભાઈનું સ્વાગત કરશે. રમેશભાઈ દરવાજો તો ખુલી ગયો માજીમાં, પણ આરતી તો પ્રથમ થાય. સંભાળો સેંકડો વર્ષો સંભાળો કહેવાય કે પ્રતિષ્ઠા મહોત્સવ પછી પ્રથમ આરતીનો જેને લાભ લીધો છે તેવા ગણેશભાઈ મુરજીભાઈ દોદાણીવાળા પરિવાર તેઓના પરિવાર તરફથી મુરલીશ્રી નાગજીભાઈ એ પધારશે. તેઓનું સ્વાગત કરશે ચંદ્રકાંત હરિભાઈ. ચંદ્રકાંતભાઈ ઉપસ્થિત ન હોય તો તેમના પરિવારમાંથી કોઈ પણ પધારીએ. કાકા શ્રી વિઠ્ઠલભાઈ યોગાનુરૂપ છે, કોઈ ગોઠવેલું નથી. સસુરને જમાઈ સ્વાગત કરે છે. ખૂબ ખૂબ મા જગદંબા આપને લક્ષ્મી આપે અને તે લક્ષ્મીનો સદુપયોગ આપણા સમાજના ધાર્મિક કાર્યોમાં સામાજિક કાર્યોમાં થાય. આભાર. નાગુભાઈ No, ¿cómo para ti que puñe? હવે દૈનિક યજમાન ત્રણે દિવસના આપણે યજમાન તો પ્રથમ દિવસ દૈનિક યજમાનમાં સોની માનસુખભાઈ ગણેશભાઈ દોદાણીવાળા પધારશે. એમના પરિવારથી કોઈ કરાશે તેઓનું સ્વાગત કરશે દિનેશભાઈ મહેલાલભાઈ ઉત્તર સત્રી.
respected guests, પધારીએ. જો તે જ્ઞાતિના ગુરુના છે એકબીજાનું સ્વાગત કરો છો. મહાદેવી જય અંબે મહાદેવી. પ્રથમ ખંતનાથ દરવાજો ખુલી ગયો. ખંકારોનું બહુ મહત્વ છે આપણા ભારતીય સંસ્કૃતિમાં. આરતી થતી અને ખંતનાથ થતો ત્યારે એમ થાય કે મારી તમારી આરતી થાય છે તો ખંતનાથ પ્રથમ ખંતનાથ પ્રતિષ્ઠા મળશે પછી પ્રથમ ખંતનાથના ચડાવવાના દાતા અમૃતલાલભાઈ મોહનભાઈ પાટડિયા પધાર્યા. આપનું સ્વાગત કરશે, તેઓનું સ્વાગત કરશે હરીશભાઈ મોહનભાઈ. પધારીએ અમરલાલભાઈ. સારા કાર્યો માટે લક્ષ્મીની જરૂર પડે છે અને લક્ષ્મીના દાતાનું સન્માન થાય છે. તો સારો અવસર આજે આપણને આંગણે ઉજવાઈ ગયો છે. આગળ તો વૈવંતોએ પણ લક્ષ્ય કે ભૂકંપ પછીના મંદિરોમાં રાત્રે રંગ રાખ્યો હતો. હવે દૈનિક આરતી તેઓને ચડાવો છે ચુનીલાલભાઈ ગીરભાઈ પાટડિયા. તેઓ કદાચે તેઓને સન્માન કરશે શ્રીલાલ લાલજીભાઈ. સન્માન કરો, તાળીઓ વગાડી લો. મહાદેવ સન્માન એવું થાય કે ધરતી ગાડીએ સન્માન એવું થાય કે દાતાઓને વારંવાર કામ આપવાની ઈચ્છા થાય. પ્રથમ દિવસના દૈનિક યજમાન શ્રી નાનાભાઈ શિવભાઈ પધાર્યું. સવારનું જમવાનું અલગ હોય, બપોરનું અલગ હોય, સાંજનું અલગ હોય. નાનલાલભાઈ એક વખત મારું સન્માન થઈ ગયું ન હોય. તમે ત્રણ ચલાવવાની તો કોનો સન્માન થાય? એક વખત જમીન ચલાવો છો બોલો, આ વખત જવાનો તમારે જીવાવો છો ને બપોર જવો છો ને ચાલો બનાવો. નાનલાલભાઈનું સ્વાગત કરશે અરવિંદભાઈ ચુંગલભાઈ મોરવાડિયા, જો સાહેબ તરીકે ઓળખાય છે. શિક્ષણ જીવના વગેરે પ્રથમ દિવસની દૈનિક આરતી તેઓના દાદા છે જયંતિરાજ જેઠાલાલ વાસિયા. તેઓની ઉપસ્થિત હતા તેમનું પાછળ સન્માન ગોઠવવામાં આવશે. હવે પછીના સન્માનના અધિકારી આવે છે જે ઘણા સમય સુધી એમના ઘરની અંદર મા જગદંબાની મૂર્તિઓના પથરામણા થયા હતા અને કુટીર યોજના તેમને ઘરે થયો હતો. તેના કુટીર યોજનાના દાતા ચુનીલાલભાઈ વિઠ્ઠલભાઈ, તેઓનું સ્વાગત કોણ કરશે? સ્વાગત સ્વયં હું કરીશ.
દ્વિતીય દિવસ તેની યજમાન સન્માનના અધિકારી છે શિવલાલભાઈ જેઠાલાલભાઈ પાટણિયા. તેઓનું સન્માન કરશે વિનોદભાઈ ત્રિપોલભાઈ મોરવાડિયા. વિનોદભાઈ તમારી શું સન્માન કરશું? આપણે તાળી વગાડીને સન્માન કરશું. ધન્યવાદ આપણે સન્માન કરશું દાતાઓનો. દ્વિતીય દિવસ પહેલી તારીખ સન્માનદાતા છે નાગજીભાઈ ગણેશભાઈ પાટણિયા. તેઓનું સન્માન કરશે મણિલાલભાઈ જીવરાજભાઈ કોટવાડિયા. મહિલાજી રાજ ચલો ધન્યવાદ. ખૂબ ખૂબ તાળીઓને ગગડો વસ્તુ. રાજરાજેશ્વરી મા દૈતરાજી માતની જય. મહાપ્રસંગ જગદંબાનો દ્વિતીય દિવસનો સન્માનના અધિકારી છે ગુરજીભાઈ ભાઈચંદભાઈ ચાપાનેરિયા. ગુરજીભાઈ ઉપસ્થિત થશે. આપનું સન્માન કરશે દિનેશકુમાર કેશવલાલ ભુવનિયા. તો જુઓ કાલના ચડાવવામાં તમે જોયું એક કુટુંબમાં 3 જણા ભાગ લે. મૂર્તિનું ના છે તો ઉમેશભાઈ ન થાય, ઊંધુભાઈ કાંઈ પૂરો તો એના માં ન થાય. વિચાર કરો. ધન્યવાદ. આભાર. તાળીઓના ગણગણાટ કહેવાય. દ્વિતીય દિવસ મૂર્તિ સેવા દિવસ એ જગદંબાને શયન કરવાનું. ક્યારેક એવું બને પછી ગંગાભાઈ મરીલાલ છાપાનેરિયા. ગંગાભાઈ પટેલ ત્યાં જ રહેશો. ત્યાં સાલ અને આપે છે શ્યામશેઠભાઈ. દ્વિતીય દિવસ મૂર્તિ સ્નાન. તેઓના સન્માનના અધિકારી છે મણિલાલ દલિતચંદ ચાપાનેરિયા. મણિલાલ દલિતચંદ ચાપાનેરિયા. જયંતિભાઈ ઉપસ્થિત થાય. તેઓના પરિવારમાંથી જયંતિભાઈ તેઓનું સ્વાગત કરશે. હસુભાઈ કટારી સગાવાલા ખૂબ મળે છે પણ મંદિરમાં આજે ભેટીને મળજો. વિરોધ પસંદ છે, વિરોધ પસંદ છે જરૂર. ધન્યવાદ. આભાર. કાર્યના કરતા જોડાવ. હવે રસોઈયા દિનેશભાઈ રસોઈ જેમને આપણે 3 દિવસ સુધી 10 જગદંબાનો પરેશભાઈ રસોઈયા શિલ્પી રામચંદભાઈ જે આવે ત્યાંથી મંદિરમાં આવે. દિનેશ ગોળકોસર પંજાબના સમલગ્નમાં પણ તેઓ અચૂક પધારે છે અને તેઓએ ભેટ લીધો છે, જીવન અર્પણ કર્યું છે અને ગાયત્રીના મહાઉપાસક છે તેવા દયારામ બાપા કૃપે બાપા તેઓનું સન્માન કરશે કેશવલાલ જેઠાલાલ ભુવનિયા. આદરણીય શ્રી દયારામભાઈ તેઓનું મુરબ્બી શ્રી વડીલ શ્રી સ્વાગત કરશે. દાદાને તાળીના ગરગા પહોંચાડો.
હવે બાપાને વિનંતી કરીશ, દાદાને વિનંતી કરીશ, બાપાને વિનંતી કરીશ તો 2 શબ્દો અમારા સમાજને અનુરૂપ એક શિખામણા આપણે ઉપદેશ કરીએ. 2 શબ્દો કહેવા માટે તો હું યોગ્ય નથી, પણ આજે 3 દિવસથી આપણો સુંદર જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એનો મને આમંત્રણ મળ્યો. 3 દિવસ મેં થોડી ઘણી હાજરી આપી, પણ આજે નાગજીભાઈ સાથે થોડોક લડાવો છો રોજાણી વાળા સાથે. તમે બધા સોની લોકો વિશ્વાસ શ્રીમાળથી આવેલા છે અને હું કૃષ્ણ ગામમાં તો શ્રીમાળથી આવ્યો. જયારે ગાયત્રી માહોલમાં બધા બહેનો ભાઈઓ અમે ભેગા થઈએ છીએ ત્યારે બધાને વિનંતી કરું છું કે હવે ઉંમર રાખ્યો છું સંભાળો મને પછી. તો મારા શરૂઆતના 5 વર્ષ કંસારા સોનીની અંદર ગયા. હું મુનિમ હતો. સોના ચાંદી હીરા માણેક બધા વેચ્યા હો. તમારી પાસે હીરા માણેક વેચવાના આવતા છે કઈ ખબર નથી. તો તમારા બધાનો જે મારા તરફથી જે મમતા જે ભાવ છે એનો ઋણી છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. આદરણીય દયારામભાઈ, ધન્યવાદ, આભાર. દિનેશભાઈ મહારાજ આવ્યા છે. દિનેશભાઈ મહારાજ, રામચંદભાઈ શિવ પટાણ, ગણેશ રામચંદભાઈ તેના બાપુજી પર મોટા શિલ્પકાર, રમેશભાઈ, રમેશ નરસિંહભાઈ પ્રજાપતિ, રમેશ નરસિંહભાઈ. પછી જેમણે આ મંદિરને કપડા પહેર્યા તે રંગકામ કર્યો તો અમૃતલાલ બાબુલાલભાઈ સદારે તો ઉપસ્થિત થાય. અમૃતલાલભાઈ અથવા તેમના પરિવારમાં કોઈ અમૃતલાલ બાબુલાલ રાપરવાળા હાલે સત્તર. ચંદુલાલભાઈ, ચંદુલાલભાઈ પણ ઉપસ્થિત રહી શકતા નથી. તેઓનો અત્યારથી આભાર માનવામાં આવે છે. ભરતલાલ સિરિયા, જો 3 દિવસ સુધી ફક્ત વ્યવસાય નથી કર્યો, ચિત્રીકરણ કરેલ છે અને અંગત રીતે તેમ કહીએ તો એ આવજો નહીં આવે, ત્યાં જાતો ત્યાં આવે, એટલે સર્વ દર્શન આવે. તરત જ તેમણે અમે કહે છે એવા ભરતલાલ સિરિયાનું સન્માન કરશે અશોકલાલ સુરજલાલ સદાન. ધન્યવાદ. હવે સમાપન પત્રિકા હતી જયેશભાઈ સોનીને વિનંતી કે લઈ આવે અહીંયા વાંચન કરી લઈએ. શ્રી ઉતારી યુવક મંડળ બચાવો શ્રી ઉતારી સમાજ આપવા આયોજિત પૂજનીય દેવી દેવતાઓના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમંત્રણ બદલ આભાર. આપના સહિયારા પુરુષાર્થથી રાપર મધ્યે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તમામ ધર્મમય સમાજ મેળાવડું એ પણ 3-4 દિવસ જે સમાજ જાગૃતિ સંગઠન તેમજ મોટા કાર્ય કરી શકવાનો પૂજ્ય ભાવ ધાર્મિક પાયો છે. જેમ પૂજ્ય માતાજીના દર્શનનો અનેક લાભ અનેકને મળશે તેમ પૂજા આશીર્વાદ પૂર્ણ સમાજને મળશે. આવા વિશાળ કાર્યનું બીજું રાપર સમાજે અને જયંતી રીતે ચડ્યું છે તે બદલ આપ અભિનંદન. વેદાંતચાર્ય લબ્ધ પ્રતિષ્ઠિત ભગવાનના આશીષથી પૂજ્ય વસ્ત્રાજી, પૂજ્ય મહાલક્ષ્મી, પૂજનીય અંબાજી તથા અન્ય દેવી દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા પ્રોત્સાહન પ્રેરણા કરતું પૂજ્ય પ્રવાહ પૂજા આરતી સતત રહેતા રહે.
અને ધન સોનામાં જેમ સોને અલંકાર આભૂષણ કે દાગીનો કરી શકે તે જ રીતે ભૂદેવના કર્મકાંડથી કામ પ્રતિષ્ઠા થાય તેમ પૂજ્ય માતાજી આપની દરેક મનોકામના પૂર્ણ કરીને આપ ઉન્નતિના ગાઢ કરશો. આ મંગળમય ધાર્મિક કાર્યને પ્રેરણા આપનાર પાલન આપનાર સૌભાગ્ય પ્રદાન ઉદાર દાતાનું બચાવ શ્રીવાસનું મુંડળ અભિવાદન કરે છે. આ વિરાટ કાર્યને નિર્વિઘ્નપણે કરવા રાવણ સુરેશ સમાજ અને જયંત ગ્રુપ ને માતાજી સદા સહાય કરે તેવી પ્રાર્થના સર્વંત સફળતા પ્રાપ્ત માટે હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન. મંત્રી રવિલાલ સ્વામી પ્રમુખ અને ખજાનચી સાથે ભલાભાઈ તે જોતે આપણને બીજું પણ શુભેચ્છા મળી છે. અખિલ હિન્દ શ્રીમાળી સુરેશ મહામંડળ શુભેચ્છા પત્ર મળ્યું છે. તો શ્રી વિશાળ શ્રીમાળી સુરેશ સમાજ રાઠોડ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આ અનેરા પ્રસંગ અને જ્ઞાતિ દર્શનના અનેરા પ્રસંગનું ભવ્ય આયોજન કરવું તે ખૂબ પ્રસંગીય છે. તેને ખૂબ જ સ્નેહથી અને શ્રદ્ધા ભક્તિથી આ અનેરા કાર્યકરી સમાજ સદભાવના ભક્તિના કાર્યમાં મા ભગવતી વાઘેશ્વરી સર્વને માન યશ કીર્તિ આપે તેવી શુભકામના સાથે શુભેચ્છા પાઠવીએ છીએ. આ મહાભગવત કાર્યમાં શુભકામનાની શુભેચ્છા પાઠવીએ છીએ. શ્રી મોહનલાલ સિંહજી મંડલિયા મહાસમિતિ સભ્ય કચ્છ જિલ્લા અંજાર. આપણે હવે આપણે આ કાર્યક્રમ પૂર્ણાહુતિ તરફ લઈ ગયા છીએ. હવે છેલ્લે આપણે ગૌરીભાઈ આવી ગયા છે, તેમનું સન્માન કરશે શ્રી ગંગાબેન સોની. અહીંયા એક સૂચન આવ્યું છે કે જયંત ગ્રુપનું પણ સન્માન કરવું, પણ આપણે અગાઉ નક્કી કર્યું હતું કે આપણે સૌ કાર્યકર્તાઓ આપણે જે નક્કી કર્યા મુજબ આપણે આપણું સન્માન કરીએ એ વધુ નથી. જયંત ગ્રુપ આપણામાંનું જ છે. હવે છેલ્લે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ ત્યારે આપણે છેલ્લે આભાર વ્યક્ત કરી લઈએ. આ કાર્યનો શરૂઆતથી પ્રારંભથી જે સહયોગ મળી રહ્યો છે આપણા કન્યા રમેશભાઈ પ્રજાપતિએ આ મંદિર સરસ રીતે બનાવી આપ્યું, તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનવો છે. દેવસ્થાન મંદિર આપણને 3 દિવસ સુધી સતત ભજન સમારંભ માટે આપણને મળ્યું અને આપણે ત્યાં આ ભોજનની વ્યવસ્થા ગોઠવી શક્યા. તે માટે દેવસ્થાન મંદિરના ટ્રસ્ટીઓ ચંદ્રલાલભાઈ ઠક્કર અને ધીરજલાલભાઈ ઠક્કરનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. તે ઉપરાંત પોલીસ વ્યવસ્થા પણ આપણને શોભાયાત્રા દરમિયાન સુંદર રીતે મળેલ તે પોલીસ સ્ટાફને પણ આ કારણથી આભાર માનવામાં આવે છે. અને આ કાર્યમાં જ્યાં જ્યાં પણ આપણને જરૂર પડી એમાં સમગ્ર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ અને બીજા પણ સંસ્થાઓનો સહયોગ આપણને મળ્યો છે. તો જે સંસ્થાનો અને કાર્યકર્તાઓનો સહયોગ મળ્યો છે દરેકનો આસ્તરથી આભાર માનીએ છીએ. અને આપ સૌ બહાર દૂર દૂરથી પધાર્યા અને 3 દિવસ સુધી આપ સૌએ અહીંયા આ પ્રતિષ્ઠા મહોત્સવનો લાભ લીધો. આપ સૌને પણ આભાર માની અને આ કાર્યક્રમને પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ. તો આડેસર માતની જય. તો ત્યારે 11 પૂજા जिसके हृदय में बहे भक्ति की धारा, जिसके हृदय में बहे भक्ति की धारा, बने लाल बात की आंखों का तारा, ओ मैया आंखों का तारा. माँ से मांगो प्यार से देती हर उपहार, माँ से मांगो प्यार से देती हर